હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2 ના ઉદાહરણના દાખલા જોઈશું. વિડીયો જો બહુ લાંબો નહીં બને તો એક બનાવીશું, વિડીયો જો લાંબો થશે તો બે વિડીયોના ભાગ કરીશું. ઓકે, સૌથી પહેલા ઉદાહરણ નંબર 1 જોઈએ. નીચે આપેલા ખૂણાના માપક્રમને રેડિયનમાં ફેરવો. કયા કયા માપક્રમ આપેલા છે તે જુઓ. પહેલા તો 1 ડિગ્રી આપેલ છે. 1 ડિગ્રીને ફેરવીએ તો આપણને ખબર છે કે જે ડિગ્રી માપક્રમ માંથી રેડિયનમાં ફેરવવા સૂત્ર છે રેડિયન બરાબર ડિગ્રી ગુણ્યા પાઈ બાય 180. આ એક સૂત્ર છે જેની મદદથી આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં જઈએ છીએ. ડિગ્રી કેટલી છે તો કે 1 પાઈ બાય 180. પાઈ એટલે 3.14 ભાગે 180. આ છે નંબર 1, 1 ડિગ્રી. હવે આનો આપણે ભાગાકાર લઈએ તો આનો જે ભાગાકાર બને છે એ લગભગ 0.0174 બને છે, જેને આપણે 2 દશાંશ ચિહ્ન જમણી બાજુ ખેંચીશું તો બનશે 1.74. જમણી બાજુ જાય તો માઇનસ થાય રેડિયન. ઓકે, હવે જોઈએ સેકન્ડ. સેકન્ડ શું છે તો કે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થાય. મિનિટમાંથી રેડિયન શોધવા માટેનું કોઈ સૂત્ર નથી. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે જે મિનિટ માપક્રમ છે એ મિનિટને ડિગ્રીમાં ફેરવો. મિનિટને શેમાં ફેરવો? ડિગ્રીમાં ફેરવો. એટલે કે 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી. કેવી રીતે? તો ડિગ્રી માપક્રમ, મિનિટ માપક્રમ અને સેકન્ડ માપક્રમને ઘડિયાળના માપક્રમ સાથે સાંકળો. તો ઘડિયાળ શું કહે છે તો કે 60 મિનિટ બરાબર 1 કલાક મતલબ કે ડિગ્રી થાય. તો 1 મિનિટ બરાબર કેટલા થાય? 1 ગુણ્યા 1 ભાગ્યા 60 થઈ ગયું, આટલા ડિગ્રી થાય. હવે આપણી પાસે સૂત્ર છે કે રેડિયન માપક્રમ બરાબર ડિગ્રી માપક્રમ ગુણ્યા પાઈ બાય 180. ડિગ્રી માપક્રમ આપણી પાસે છે, એક કામ કરીએ અને અહીંયા લખી દઈએ, 1/60 ગુણ્યા 3.14. પાઈની કિંમત કેટલી આવશે? 3.14 ભાગ્યા 180. ભાગાકાર લઈએ તો લગભગ 0.00291 આવશે. 4 પોઈન્ટ શિફ્ટ કરો, 2.91 10⁻⁴ રેડિયન બને છે. ઓકે, એવી જ રીતે જ્યારે આપણે સેકન્ડની વાત કરીએ છીએ ત્યારે 3600 સેકન્ડ બરાબર 1 ડિગ્રી. તો 1 સેકન્ડ બરાબર કેટલા? 1 ગુણ્યા 1 ભાગ્યા 3600 ભાગ્યા 3600. તો સૌથી પહેલા નંબર 2, પછી આવે 3. તો શું કરીશું આપણે? તો પહેલા તો સેકન્ડને ડિગ્રીમાં ફેરવો. તો 1 સેકન્ડ બરાબર 1/3600 કલાક થાય છે.
હવે ભાગાકાર લઈએ તો રેડિયન બરાબર ડિગ્રી માપક્રમ ગુણ્યા પાઈ બાય 180 1 ભાગ્યા 3600 180 પોઈન્ટ 1 2 3 4 5 4 8 4 પોઈન્ટ ને 6 અંક ફેરવો તો થાય 4.84 10⁻6 રેડિયન. તો 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન થાય છે. એવી જ રીતે 1 મિનિટ બરાબર આટલા રેડિયન થાય છે. તેવી જ રીતે 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન થાય છે. તો આ તમે જે છે તે ફેરવ્યા મિનિટ, ડિગ્રી, મિનિટ અને સેકન્ડને રેડિયનમાં. પણ દરેક માપક્રમ ડિગ્રીમાં હોવું જરૂરી છે. એટલા માટે મિનિટને આપણે ડિગ્રીમાં ફેરવ્યા, સેકન્ડને ડિગ્રીમાં ફેરવ્યા અને ત્યારબાદ આ સૂત્ર વાપર્યું છે. ઓકે, લખી લો ચલો ફટાફટ. હવે આગળ જોઈએ. આપણો બીજો દાખલો. શું કહે છે? એક વ્યક્તિ તેની સામે આવેલ મિનારાનું અંતર પોતાનાથી કેટલું દૂર છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા એની સામે કોઈ બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુને નિહાળે છે. જેમ કે આપણે એમ કહીએ બહુ જ સિમ્પલમાં આપણે જઈએ તો ધારો કે આ કોઈ વસ્તુ ઓ છે, આ એ છે, આ સી છે. એટલે કે આ જે છે તે શું લખ્યું છે કે મિનારા સી, એટલે આ જે છે તે મિનારો છે. ઓકે, એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ કોઈ વસ્તુ ઓ, આ હજુ દૂર નથી. ઘણે દૂર મતલબ કેટલાય મીટર દૂર હોવું જોઈએ, કેટલાય મીટર દૂર હોવું જોઈએ. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ 100 મીટર અંતર ચાલે છે. આ એસી, આ એસી એને લંબ, એટલે આ થયું. ઉપર પણ જવાય, નીચે પણ જવાય. હા, બી કેટલા મીટર અંતર? 100 મીટર અંતર ચાલી બી પર પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ ઓ અને સી ને નિહાળે છે. તો લગભગ તમે બી સ્થાનેથી નિહાળશો ને ઓ ને, તો આ તો શું છે, માપન ઓ હજુ ઘણો નજીક છે. ઓ ખૂબ જ દૂર જશે ને, ખૂબ જ દૂર. તો આ લગભગ પરિસ્થિતિ એવી હશે કે આ બંને માપક્રમ લગભગ સીધા જ આવશે. યાદ રાખજો, સમજાવું તમને એક્ઝેક્ટ. તમે જ્યારે ચંદ્રનું અવલોકન કરો છો સીધી રેખામાં 10-20 ડગલા કે ઇવન 10-20 કિલોમીટર ચાલ્યા પછી પણ ચંદ્ર સીધી રેખામાં જ દેખાય છે. તો એ જ રીતે કેમ એવું થાય છે કે ભાઈ આપણે એવું કહીએ છીએ કે આ પૃથ્વી છે, આ ચંદ્ર છે, એની પાછળ સૂર્ય હોય છે, બરાબર? તો સીધી રેખામાં આપણને ચંદ્ર દેખાય છે. 100 કિલોમીટર આમ જઈએ છીએ તો પણ આપણે માત્ર ચંદ્ર જ દેખાય છે. કારણ કે આ અંતર જે છે ને એ બહુ જ મોટા છે. અને જ્યારે અંતર મોટા હોય ને ત્યારે પાછળની વસ્તુ જોવી આપણા માટે બહુ જ અઘરી પડે છે. પણ અહીંયા આપણી પાસે એ બી જે છે ઓ ખૂબ જ દૂર છે, ખૂબ જ દૂર છે, ખૂબ જ દૂર, ખૂબ જ દૂર. તો એ પણ સીધી રેખામાં આવશે ને બી પણ સીધી રેખામાં આવશે. પણ એવું કહે છે કે જે મિનારો છે તે આની સાથે 40 ડિગ્રીનો કોણ બનાવે છે.
આ જે છે તે છે 40 ડિગ્રીનો કોણ. તો એ થી મિનારા સુધીનું અંતર શોધો, એસી. ઓકે, હવે આપણે એવું લખીએ કે માપ ખૂણો એસીબી બરાબર 40 ડિગ્રી છે. કેટલો છે? 40 ડિગ્રી. તો આપણી પાસે એની સામેની બાજુ આવેલી છે, એની પાસેની બાજુ શોધવાની છે. તો આપણે ઉપયોગ કરીશું tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ AB, પાસેની બાજુ AC. ઓકે, તો માટે AC ને કરતા બનાવો AB છેદમાં tan 40. AB કેટલા આપેલા છે? તો કે 100 મીટર. tan 40.8391. તમને એમ થશે કે સર આ tan 40 ક્યાંથી આવ્યા? તો tan 40 માટે આપણે વસાવવું પડશે એક લોગ ટેબલ. શું વસાવવું પડશે? એક લોગ ટેબલ. લોગ ટેબલ આવે છે, એ ટેબલની અંદર આ કિંમતો છે. ઓકે, 100 ભાગ્યા 0.8391 કરશો એટલે લગભગ 119 જેટલું આવશે અંતર. તો આ જે અંતરો છે એ મીટરમાં છે, આપણી ફિગર જે છે એ સેન્ટીમીટરમાં છે. તો આ વાત યાદ રાખજો કે જ્યારે પણ આપણે ફિઝિક્સમાં ભણીશું ત્યારે અંતરો બહુ જ મોટા હશે, પણ બોર્ડની મર્યાદાના કારણે ફિગરો આપણે બહુ જ નાની દોરીશું, જેના કારણે કેટલીક વસ્તુ વાસ્તવિક રીતે બોર્ડ પર ચોખવટ કરવી અઘરી પડશે. તમે ગમે તેટલું ચોખવટ કરો તો બી અને ઓ ક્યારેય એક સીધી રેખામાં ન આવે. પણ મેં જેમ કીધું તેમ કે આ અંતર ખૂબ જ દૂર છે. હવે જો 100 મીટરના પણ એ લોકો એવું કહે છે કે નજીક છે, તો સમજો કે આ તો કેટલાય કિલોમીટર દૂર હશે ખુલ્લી જગ્યામાં. તો આ જે છે એ તમારે જોવાનું છે બહુ જ દૂર. આ તમારું નજીકનું માપન છે. ઓકે, લખી લો. ઉદાહરણ 3. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B. આપણે ફિગર દોરીને જોઈએ કેવી રીતે હોઈ શકે. ધારો કે આ પૃથ્વી છે, બરાબર. એના વ્યાસાંત બિંદુઓ એટલે કે આ થયા વ્યાસના અંત્ય બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન ચંદ્ર પાસે 1 ડિગ્રી 54 મિનિટનો ખૂણો આશરે છે. એટલે કે આ જે છે તે છે ચંદ્ર અને એ ખૂણો 1 ડિગ્રી ને 54 મિનિટનો છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. હવે અહીંયા જોઈએ કે સૌથી પહેલાં તો અહીંયા આપણને જે ખૂણો આપેલો છે એ સંયોજનમાં છે. જો ડિગ્રી અને મિનિટ શું કહેવા માગે છે? તો કે આવું કહે છે ઘડિયાળની અંદર 1:54 થઈ છે. 1:54. હવે આપણે આને ડિગ્રીમાં ફેરવવા પડશે, ત્યારબાદ આપણે એને રેડિયનમાં ફેરવવા પડશે. તો આપણે કેવી રીતે જઈશું? કાં તો એને સીધા આપણે ફેરવી નાખીએ મિનિટમાંથી રેડિયનમાં, ગમે તે રીતે કોઈ એક મેથડથી આપણે આગળ વધવાનું છે. 1 ડિગ્રી 1 કલાક એટલે 60 મિનિટ. ધારો કે આપણી ઘડિયાળમાં એવું કીધું છે કે આ ઘડિયાળ છે, બરાબર. આ 12, આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 54 એટલે લગભગ આ થાય. આ આંકડો બતાવેલો છે 1:54. એનો મતલબ થાય 1 કલાક એટલે 60 મિનિટ પ્લસ ઉપર બીજી 54 મિનિટ એટલે ટોટલ થાય 114 મિનિટ. કેટલી થાય છે? 114 મિનિટ તમારે લેવાની આવે છે.
तो फरी जुओ कि थीटा बराबर 1 डिग्री 54 मिनिट, 1 डिग्री एटले 60 मिनिट प्लस बीजी 54 એટલે આપણો જે થીટા છે એ થાય 114 મિનિટ અથવા તો કોઈ પણ મિનિટને આપણે 60 વડે ભાગીએ તો એ ડિગ્રીમાં કન્વર્ટ થાય। આ બેમાંથી કોઈ એક આપણે લઈને આગળ વધવાનું છે। આપણી પાસે બંને માપક્રમ અવેલેબલ છે, તો થીટા બરાબર 114 મિનિટને આપણે રેડિયનમાં ફેરવવા હોય તો 2.91 10⁻⁴ ઘાત, 2.91 10⁻⁴ લઈએ છીએ, અથવા તો આ હોય તો સીધા આને 4.84 10⁻⁶ કરો। જવાબ એક જ આવશે, કોઈ ફરક નથી પડતો। 3.32 10⁻² રેડિયન। આ બંનેનો જ્યારે તમે ગુણાકાર કરશો તો ગુણાકાર મોટો આવશે, એના પોઈન્ટ ફેરવીને તમે આને 3.32 કરશો એટલે આ -4 એ -2 બનશે। ઓકે, હવે શું માંગ્યું છે? જો પૃથ્વીનો વ્યાસ આટલો હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો। આપણને બી આપેલો છે અને ડી જે છે તે શોધવાનું કીધેલું છે। તો આપણું જે સૂત્ર છે કે ડી બરાબર બી છેદમાં થીટા પરથી, તો બી કેટલા આપેલા છે? પૃથ્વીનો વ્યાસ 1.276 10⁷ ભાગ્યા 3.32 10⁻² થાય છે, ભાગાકાર કરો તો 0.384 10⁻² ઉપર જાય +2 9। હવે 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડો એટલે -1 થાય, તો ડી બરાબર 3.84 10⁸ મીટર। તો આટલો થાય છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર થાય છે 3.84 10⁸ મીટર જેટલું થાય છે। ઓકે, હવે આપણે સ્વાધ્યાય ઉદાહરણનો જે ચોથો દાખલો છે એ પણ એના જેવો જ છે, તો આપણે જોડે જ લઈ લઈએ કે જેથી કરીને આપણને બંનેની સમાનતાઓ જેવી લાગે। સૂર્યના કોણીય વ્યાસનું માપ, તમને એમ થશે કે સર આ નવો શબ્દ આવ્યો, કોણીય વ્યાસ। કોણીય વ્યાસ એટલે કે આ ખૂણો છે, આ ખૂણાને કોણીય વ્યાસ પણ કહેવાય છે, જે 1920 છે। સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 છે, તો સૂર્યનો વ્યાસ કેટલો થશે? આ સૂર્ય છે, આ પૃથ્વી છે, બરાબર? આ સૂર્ય છે। આ વખતે આપણે આ બી જે છે તે શોધવાનું છે। ખૂણો આપેલો છે 1920 સેકન્ડ, ડી પણ આપેલો છે, જુઓ સૂર્યનો વ્યાસ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 10⁻11 મીટર આપેલું છે। ઓકે, સૌથી પહેલા જે આપણી પાસે મોટી વાત છે એ છે થીટા। થીટા બરાબર 1920 સેકન્ડ છે, કાં તો પછી આને 1920 ગુણ્યા 1.74 10⁻² કરો। ઓકે, અને સીધો એને રેડિયનમાં કન્વર્ટ કરો, અથવા તો 1920 ભાગ્યા 3600 કરો તો થાય ડિગ્રી માપક્રમ। સેકન્ડ જે છે 1920 જે સેકન્ડ છે એને આપણે 3600 વડે ભાગીએ છીએ, તો 1920 ભાગ્યા 3600 સેકન્ડ
ગુણ્યા 4.84 10 - 6 રેડિયન થાય છે. ઓકે, 1920 ડિગ્રીમાં 1 ડિગ્રી બરાબર, એક કામ કરો, સોરી માય મિસ્ટેક, આટલું બધું કરવું જ નથી ને. કામ કરીએ, આપણી પાસે ખબર છે કે 1 સેકન્ડ બરાબર 4.84 10 - 6 રેડિયન થાય. માય મિસ્ટેક, ડાયરેક્ટ જ કન્વર્ટ કરીએ. 4.84 10 - 6 રેડિયન થાય. તો થીટા બરાબર કેટલો થશે? તો કે 9.31 10 - 3 રેડિયન. જો મારે ડિગ્રીમાંથી કન્વર્ટ કરવા હોત તો 1.74 10 - 2 વડે કરવા પડત, પણ સેકન્ડમાંથી કન્વર્ટ કરીશ તો 4.84 10 - 6 વડે ગુણીને કરીશ, જે આપણે આગળના ઉદાહરણ 1માં પણ જોયું અને બેઝિક ફિઝિક્સના લેક્ચરમાં પણ જોયેલું છે કે 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન, તો 1920 બરાબર કેટલા? તો તમને થીટા મળશે 9.31 10 - 3 રેડિયન. તો હવે આપણે પાસે સૂત્ર છે બી બરાબર ડી છેદમાં થીટા પરથી, ડી બાય થીટા પરથી બી બરાબર ડી ઇન્ટુ થીટા. ડી કેટલો છે? 1.496 10 ગુણ્યા 9.31 10 - 3, તો થાય 13.9 10 8. 1 પોઈન્ટ આ બાજુ લાવો, 1.39 પ્લસ થાય 10 મીટર. તો દાખલા સેમ જેવા છે, સૂત્રો એક સરખા જ વપરાય છે, શોધવાની પેટર્ન અલગ છે કે કોઈકમાં બી શોધવાનો છે, તે કોઈકમાં ડી શોધવાનો છે. થીટા અહીંયા મિનિટમાં હતો, ડિગ્રીમાં ગયા અને પછી એને રેડિયનમાં કન્વર્ટ કર્યા. અહીંયા સેકન્ડમાંથી રેડિયનમાં કર્યા. જો નથી કરવા તો આ બી એક પેટર્ન છે કે સીધા અને ગુણીને તમે અહીંયા આવી શકો છો, કાં તો અહીંથી ગુણીને સીધા અહીંયા આવી શકો છો. તમને જેમ અનુકૂળ લાગે, જે પેટર્ન ઠીક લાગે, જે મૂલ્ય યાદ હોય એ લખવાનું. આમ તો યાદ હોય નહીં, તમારે યાદ બધા જ રાખવા પડશે. ઓકે, ચલો ફટાફટ લખી લો. હવે પાંચમું ઉદાહરણ થોડુંક લોજિક છે, એકદમ લોજિક છે, બરાબર? અને એ લોજિકને આપણે ધ્યાનમાં રાખવાનું છે. થોડો કેમિસ્ટ્રીનો ઉપયોગ કરીશું અને થોડો ફિઝિક્સનો. ઉદાહરણ નંબર 5 શું કહે છે? જો ન્યુક્લિયસનું પરિમાણ એટલે કે એની ત્રિજ્યાની વાત કરી છે 10 - 15 મીટરથી 10 - 14 મીટર. આપણે આને કન્સિડર કરીએ, બરાબર? ના વિસ્તારનું છે, એટલે કે જો ન્યુક્લિયસનું પરિમાણ વધારીને એક તીક્ષ્ણ પિનની અણી જેટલું કરવામાં આવે, એટલે હું એમ કહું કે ભાઈ તમે જે મોબાઈલમાં કરો છો ને કે આટલી વસ્તુ નાની હોય ને ભાઈ તમે એને ઝૂમ કરો એટલે આ વસ્તુ મોટી થઈ જાય, તો મારે આવું ઝૂમિંગ કરવાનું છે. કેટલું ઝૂમ કરવાનું છે? તો કે ન્યુક્લિયસથી લઈને તીક્ષ્ણ પિનની અણી. સર આ ખબર ના પડી તો એક વિચારો, ન્યુક્લિયસ, કોઈ પણ પદાર્થનું ન્યુક્લિયસ દેખાય છે? કોઈ પણ પિન હોય એની અણી દેખાય છે? હા દેખાય છે. એની અણી આપણે માપી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપો તો માપીને પણ આપી દઈએ, બરાબર? તો એ જે નથી દેખાતું એને મોટું કરવાનું છે અને એટલું મોટું કરવાનું છે કે તે દેખાય. તો અણી જેટલું કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે છે? ઓકે, શું કહેવા માંગે છે પહેલાં એ સમજો આખી વાત અને આખી ચર્ચાને, પછી આપણે આગળ એમાં જઈએ. ધારો કે આ ન્યુક્લિયસ છે, ઓકે, તો હું એમ કહું
કે પ્રારંભમાં ન્યુક્લિયસનું પરિમાણ પ્રારંભિક ન્યુક્લિયસ પરિમાણ 10⁻15 મીટર લો. બરાબર. હવે શું કહે છે કે ત્યાંથી વધારીને તીક્ષ્ણ પિનની અણી જેટલું કરવું છે. હું એમ કહું કે ભાઈ અત્યારે આટલું જ છે, ત્યાંથી વધારીને આપણે આટલું કરવું છે. તો વધારીને ન્યુક્લિયસનું જે પરિમાણ છે તે પરિમાણ કેટલું કરવું છે? 10⁻5 મીટર. પિનની અણીનો વિસ્તાર આપેલો છે 10⁻5 મીટર લો. ઓકે, થઈ ગયું, મોટું થઈ ગયું. પણ તમે ધ્યાનથી જુઓ કે કોઈ પણ ન્યુક્લિયસ હોય એની આજુબાજુ એનું પરમાણુ હોય, ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા. આ આખું પરમાણુ છે. આ શું છે? આખું પરમાણુ. અને આ પરમાણુનું આ ન્યુક્લિયસ છે. બરાબર. જો ન્યુક્લિયસ મોટું થશે તો બટ ઓફકોર્સ પરમાણુ પણ મોટું થશે. તો પરમાણુ કેટલું મોટું થશે એ માંગ્યું છે. આ પરમાણુ કેટલું મોટું થશે એ મને કહો. કેમિસ્ટ્રી એવું કહે છે કે જે પરમાણુ છે એ પરમાણુનો જે વિસ્તાર છે એ લગભગ 10⁻10 મીટરના ક્રમનો છે. કેટલો છે? 10⁻10 મીટરના ક્રમનો છે. તો આપણે એવું લખીએ કે પ્રારંભમાં પરમાણુનો વિસ્તાર 10⁻10 મીટર છે. તો વધારીને પરમાણુનો વિસ્તાર કેટલો કરવાનો એ તો શોધવાનો છે. ધારો કે x કરવાનો. ધારો કે x કરવાનો. હવે આ બેનો ગુણોત્તર લો અને આ બેનો ગુણોત્તર લો અને સરખાઈ દો. કારણ કે જેટલું આ મોટું થશે એના જ પ્રમાણમાં આ મોટું થશે. માટે 10⁻5 થી 10⁻15 નીચેથી ઉપર જાઓ તો એ જ વસ્તુ અહીંયા નીચેથી ઉપર જાઓ 10⁻10. ઓકે, શું કર્યું? 10⁻5 ભાગ્યા 10⁻15 તો x ભાગ્યા 10⁻10. આનો ઉપર જવા દો. 10⁻10 ગુણ્યા 10⁻5 ગુણ્યા આને ઉપર લઈ લો તો છેદમાંથી અંશમાં જઈએ તો ઘાત વિરોધી બને, માઇનસ છે તો પ્લસ બને. આધાર સમાન, ભાગાકારમાં ઘાતોનો સરવાળો. -10 -5 +15 10ની 0 અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. તો આમ ન્યુક્લિયસ વધતા જે પરમાણુ છે તે પરમાણુ 10⁻10 મીટરથી વધીને 1 મીટર જેટલું થઈ જશે. 100 સેન્ટીમીટર, અરાઉન્ડ 3 ફૂટ જેટલું મોટું બને જ્યારે ન્યુક્લિયસ એક નાનકડી પિન જેટલું હોય ત્યાં. ઓકે, તો આ જે છે એ શરૂઆતમાં પરમાણુ 10⁻10 મીટરનું હતું, ત્યાંથી વધીને 1 મીટરનું થઈ ગયું. એનું થઈ ગયું 1 મીટરનું મોટું થઈ ગયું. ક્લિયર? ચલો ફટાફટ લખી લો. ઉદાહરણ 6. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા છો જેના માટે તમને ચોકસાઈ સાથે સમયાંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, ચોકસાઈ સાથે સમય બતાવતી, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? તો તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ, તમને બે ઘડિયાળોના અવલોકનો આપેલા છે.
બરાબર. ઘડિયાળ 1 અને ઘડિયાળ 2. વેઇટ મિનિટ. શું કહે છે તો કે જે ઘડિયાળ 1 છે એના માપન જુઓ અને જે ઘડિયાળ 2 છે એના માપન જુઓ. ધ્યાનથી જુઓ, સમજો શું કહે છે. સોમવારનું માપન અલગ છે, મંગળનું અલગ છે, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિના બધાના માપન અલગ અલગ છે. તેમાંથી કયા માપન આપણા કામના છે? તો હું તમને એક હિન્ટ આપી દઉં, એ હિન્ટ તમારે આગળ લેવાની છે. બરાબર. તો તમારે શું કરવાનું? સૌથી નાનું અને સૌથી મોટું માપન લો. તો બુધવારે ઘડિયાળ 1માં બુધવારે 11 વાગે છે 59:08 થાય છે. તમને આખો સિનારીઓ પહેલાં આપું. આ સિનારીઓ આખો શું છે કે કોઈ પ્રયોગ કરી રહ્યા છીએ, આપણને આ ઘડિયાળ છે 2. બરાબર. આપણે સોમવારે સવારે આવીએ છીએ ત્યારે એક ઘડિયાળમાં ટાઈમ નોંધીએ છીએ તો એક 12 વાગ્યા હોય છે 5 સેકન્ડ થઈ હોય છે. બીજી ઘડિયાળમાં ટાઈમ જોઈએ છીએ તો 10 વાગ્યા 15 મિનિટ ને 6 સેકન્ડ. તો તમને એમ થશે કે સર આ બે ટાઈમિંગમાં આટલું વેરિએશન કેમ છે, કેમ આટલો બધો તફાવત છે? તફાવત નથી, આને 12 પ્રમાણે સેટ કરી છે અને 10 પ્રમાણે સેટ કરી છે. બરાબર. હવે શું કહે છે, મંગળવારે જ્યારે પ્રયોગશાળાની દરવાજો ખોલીએ છીએ તે જ વખતે ત્યારે એક ઘડિયાળ 12 વાગ્યા 1 મિનિટ ને 15 સેકન્ડ બતાવે છે અને બીજી ઘડિયાળ 10 વાગ્યા 14 મિનિટ અને 59 સેકન્ડ બતાવે છે. બુધવારે જ્યારે માપન લઈએ છીએ ત્યારે 11 વાગે છે 59 થાય છે અને 8 સેકન્ડ થાય છે એક ઘડિયાળમાં, અને એ જ વખતે બીજી ઘડિયાળમાં 10 વાગ્યા 15 મિનિટ ને 18 સેકન્ડ. ગુરુવારે દરવાજો ખોલીને માપ લીધું, શુક્રવારે લીધું, શનિવારે લીધું, રવિવારે લીધું, રોજ આપણે માપન લીધા, આપણને માપન મળ્યા અઠવાડિયા સુધી. તો એ માપનમાં ઘડિયાળ 1 જે છે તેનું બુધવારનું માપન ધ્યાનથી જુઓ 11 વાગે છે 59 મિનિટ અને 8 સેકન્ડ થાય છે. 11 વાગે છે 59 મિનિટ છે અને 8 સેકન્ડ છે. ક્યારે? બુધવારે. જે સૌથી નાનામાં નાનું માપન છે જુઓ, 11 વાગ્યા 59 મિનિટ ને 8 સેકન્ડ. આ 8 સેકન્ડથી નાનું કશું જ નથી. જ્યારે ગુરુવારે આ ઘડિયાળનું માપન આપણને સૌથી વધારે મળે છે 12 વાગ્યા 1 મિનિટ અને 50 સેકન્ડ. ક્યારે? ગુરુવારે આ ઘડિયાળમાં આ માપન દેખાય છે. એવી જ રીતે ઘડિયાળ 2માં જોઈએ છીએ તો ઘડિયાળ 2માં શુક્રવારે 10 વાગે 14 મિનિટ અને 53 સેકન્ડ. 10, 14 અને 53. શુક્રવારે 10 વાગે 14 મિનિટ અને 53 સેકન્ડ મળે છે, જે સૌથી ઓછું માપન છે. ત્યારબાદ શનિવારે આ ઘડિયાળમાં સૌથી વધારે માપન જોવા મળે છે 10 વાગે 15 મિનિટ અને 24 સેકન્ડ. જરૂરી નથી કે અહીંયા જે માપન છે તે ક્રમિક દિવસોમાં જ મળે. કોઈ સોમ અને શુક્ર પણ આપે. બરાબર. આ તો અહીંયા માપન લખેલા છે એ પ્રમાણે આપણને એવું લાગે છે કે ભાઈ સળંગ દિવસોમાં મળે, એવું ના હોય. સળંગ દિવસોમાં ન મળે. હવે ધ્યાનથી જોઈએ તો આ જે ઘડિયાળ છે એનું સૌથી નાનું માપ છે સૌથી મોટું, સૌથી નાનું સૌથી મોટું. આ બે માપનનો તફાવત કેટલો છે એ જોઈએ. તો ધ્યાનથી સમજો કે ઘડિયાળમાં માપન કેવી રીતે થાય. આ 11, આ 12, 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ ઘડિયાળ છે. કેટલા વાગ્યા? 11, 59 અને 12. લગભગ આટલું થઈ જાય. અગિયાર 59
અને 8 સેકન્ડ આ રીત તમારી ઘડિયાળ છે. ઓકે, કલાક, મિનિટ અને સેકન્ડનો કાંટો 11, 59 અને 8. ત્યાંથી હવે ધ્યાનથી સાંભળજો. હવે આ 8 સેકન્ડ જે છે ત્યાંથી 9, 10, 11, 12, 13, 14, 15, 16 એમ કરતાં 30, 35, 40, 45, 50, 55 અને 60 પહોંચીએ ત્યારે ઘડિયાળ 12 વાગે. કેટલા વાગે? 12 વાગે. તો કેટલી સેકન્ડ ઘડિયાળ પાછળ છે? આટલી. ઓકે, હવે સાંભળો. તમારું બહુ જ ધ્યાનથી તમે જે પ્રોસિજર ઘડિયાળમાં કરો છો આપણે જ પ્રોસિજરથી જઈએ. બરાબર? ઘડિયાળમાં 11 ને 59 થઈ છે. એમાં આપણે 52 સેકન્ડ ઉમેરીએ એટલે કેટલા વાગે? 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય. અને આમ લખાય. ઓકે, પછી ઉપર બીજી કેટલી જાય છે? તો કે ઉપર બીજી 1 મિનિટ જાય છે. 1 મિનિટ એ 1 મિનિટમાં કેટલી સેકન્ડ આવે? 60 સેકન્ડ. કેટલી સેકન્ડ આવે? 60 સેકન્ડ. એની ઉપર બીજી 50 સેકન્ડ જાય છે. 50 સેકન્ડ. તો ટોટલ કેટલી થઈ? 162 સેકન્ડ થઈ. ફરી જુઓ અને ધ્યાનથી સમજો. તમને આ માપ આપ્યું છે, તમારે 12 વગાડવા છે તો 12 વાગવામાં કેટલી સેકન્ડની વાર છે? 52 સેકન્ડની. તો કેટલા વાગ્યા? એક્ઝેક્ટ 12 વાગ્યા. હવે એ પછી 12ની ઉપર 1 મિનિટ, 1 મિનિટ ઉપર જાય એટલે 60 સેકન્ડ થાય. તો કેટલા વાગ્યા કહેવાય? એટલે આ કેટલી મિનિટ, આ કેટલી સેકન્ડ થઈ? 60. હજુ ઘડિયાળમાં ઉપર બીજા 50 છે તો કે 12, 1 અને બીજી 50 સેકન્ડ. તો ટોટલ અહીંયાથી અહીંયા જવામાં કેટલી સેકન્ડ ઉમેરી? 52, 60 અને 50 એમ કરતાં ટોટલ 162 સેકન્ડ થઈ. ઓકે, આમાં જોશો એટલે વધારે આઈડિયા આવશે. તમારી પાસે 10, 14 અને 53 છે. જેવા તમે 7 ઉમેરો એટલે આ થઈ જાય 60. 60 સેકન્ડ એટલે 1 મિનિટ, જેને આપણે 10 ને 15 કહી શકીએ. 10 ને 15 કહી શકીએ. તો એની ઉપર બીજી કેટલી સેકન્ડ છે? 24. તો બીજી 24 સેકન્ડ પછીનું માપ. તો કેટલું ઉમેર્યું? આ 7, આ 24, બંનેનો સરવાળો કરો 31 થાય. કેવું થાય? 31 સેકન્ડ. અને જો હજુ વધારે આઈડિયા ના આવે ને તો ઘરે શું કરવાનું ખબર છે? બંધ ઘડિયાળ લઈને બેસવાનું, ફેરવવાનું, 1 સેકન્ડ ગણતું જવાનું. એક્ઝેક્ટલી આઈડિયા આવશે. 162 સેકન્ડ 31 સેકન્ડ બને છે. ફરી જુઓ, આપણી પાસે કયા માપન છે? તો કે 10, 14, 53. એમાં 7 સેકન્ડ ઉમેરો એટલે થઈ જાય 10 ને 15. અને એમાં બીજી 24 સેકન્ડ ઉમેરો થઈ જાય 10, 15 ને 24. તો 7 ને 24 31 સેકન્ડ જેટલું બને છે. તો તમે જુઓ ધ્યાનથી, કઈ ઘડિયાળની અંદર તફાવત સૌથી વધારે છે? 162. તો જેમાં તફાવત વધારે છે તે અવિશ્વસનીય કહેવાય. કેવી કહેવાય? અવિશ્વસનીય. જેમાં તફાવત ઓછો છે તે લગભગ ચોકસાઈવાળી કહેવાય. તમે એવું કહી શકો છો કે ઘડિયાળ 1માં જે સમય અંતરાલ છે એ ઘડિયાળ 2 કરતાં ખૂબ જ મોટો હોવાથી
અવિશ્વસનીય બને, જેથી ઘડિયાળ 2 લેવી યોગ્ય છે. તમને માગ્યું છે કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ સમજશો? 2. કેમ? કારણ કે 1નું માપ અવિશ્વસનીય છે માટે. ઓકે, લખી લો. ચલો ફટાફટ પોઝ કરીને લખવાનું રાખો. પોઝ કરીને. જેને ઘડિયાળ જોતા આવડતું હશે એના માટે દાખલો ઇઝી છે. જેને ઘડિયાળ જોતા નહીં આવડતું એના માટે દાખલો થોડોક અઘરો થઈ જશે. તો ઘડિયાળ જોવાનું શીખી જાઓ. ઉદાહરણ 7. ત્રુટિવાળા ઉદાહરણમાંનો એક છે કે આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ. આવર્તકાળ એટલે સમય, જેમાં કણિક અવલોકનોમાં માપન નીચે મુજબ છે: 2.63, 2.56, 2.42, 2.71, 2.80 જેવું આપણને માપન મળે છે. તો આ અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિનું માપન કરો. બરાબર, અહીંયા બધા જ માપન તમને આપેલા છે. તો આપણે એક કામ કરીએ. થિયરીની અંદર આપણે લીધેલો છે. અહીંયા સમય છે તો આપણે ટી સંજ્ઞા વાપરીએ. તો સૌ પ્રથમ સ્ટેપ નંબર 1 શું લેશો? સરેરાશ લેશો. સ્ટેપ નંબર 1 સરેરાશ લેશો. તો સરેરાશ લેવા માટે ટી મીન T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 છેદમાં 5 જ છે. ઓકે, સરવાળો આપો. 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 ભાગ્યા 5. ઉપરનો સરવાળો થાય 13.12 ભાગ્યા 5. ઓકે, અને આ થાય 2.624 સેકન્ડ. હવે અહીંયા પોઈન્ટ પછી 3 અંકો છે, જ્યારે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે. એટલા માટે આપણે જ્યારે બાદબાકી કરવા જઈશું ત્યારે આપણે નડશે, તો આપણે એને રાઉન્ડ ઓફ કરી દઈએ. 2.62 5 કરતાં નાનો છે તો પછી એને આગળ ઉમેરવાની જરૂર નથી. સ્ટેપ નંબર 2 શું કહે છે? વ્યક્તિગત ત્રુટિ શોધો. એટલે કે ડેલ્ટા T1 બરાબર ટી મીન, જેને આપણે અત્યારે હાલ T12 લખીશું. 12 માઇનસ T1 2.62, 2.63, 0.01 સેકન્ડ. ઓકે, એવી જ રીતે ડેલ્ટા T2 T12 માઇનસ T2 2.62, 2.56, 0.06 સેકન્ડ. ડેલ્ટા T3 T12 માઇનસ T3 2.62 ઓછા 2.42, 0.20 સેકન્ડ. ડેલ્ટા T4 T12 માઇનસ T4 2.62, 2.71, 0.09 સેકન્ડ. ડેલ્ટા T5 T12 માઇનસ T5 2.62, 2.80, માઇનસ 0.18 સેકન્ડ. તો આ થઈ ગઈ દરેકની વ્યક્તિગત ત્રુટિ.
સ્ટેપ નંબર 3 શું શોધો? નિરપેક્ષ ત્રુટિ શોધો. શું શોધો? નિરપેક્ષ ત્રુટિ શોધો. એટલે કે આ બધાનો સરેરાશ પણ એમના માનાંકોની T1 T2 T5 ડિવાઈડ બાય 5. હવે ડેલ્ટા T1 કેટલો આવશે? તો કે 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ભાગ્યા 5. 20 ને 18 38 તો આજ થઈ ગયા. 38 ને 6 44, 44 ને 1 45 ને 9 54. 0.54 by 5, it is 0.11 second. ઓકે, હવે આમ વાસ્તવિક જોવા જાવ તો કંઈક આવું મળે છે 0.108 સેકન્ડ. અને એ 108 માંથી આપણે 8 ને રાઉન્ડ ઓફ કર્યા અને 1 લાવ્યા. યાદ રાખો, આ જે અંક છે 2, આ જે અંક છે 1, આ બંને અંકો એ કેવા છે? અનિશ્ચિત અંકો છે. કેવા છે? અનિશ્ચિત અંકો છે, જે ગમે તે વખતે બદલાઈ શકે છે. કોઈ આટલું રાખે તો બીજો અંક 0 આવી શકે છે. મેં રાઉન્ડ ઓફ કર્યું તો મારો 1 આવ્યો. કોઈ આટલું રાખે તો 2 છે, રાઉન્ડ ઓફ ના કરો તો ચોથો આગળ 4 બી જાય. મતલબ કે આ જે છેલ્લા અંક છે તે અનિશ્ચિત છે, જે બદલાઈ શકે છે, ગમે ત્યારે ગણતરીમાં બદલાઈ શકે. એટલે આપણે અનિશ્ચિત અંકોને દૂર કરીશું. અને જ્યારે પણ આપણને ત્રુટિ સાથે લખવાનું કહેશે ત્યારે આપણે આ રીતે લખીશું ટી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર. 2.6 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ. ઓકે, 2.6 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ. અને સ્ટેપ નંબર 4, સાપેક્ષ ત્રુટિ શોધો. સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે ડેલ્ટા ટી બાર બરાબર ડેલ્ટા ટી બાર છેદમાં ટી બાર. આને પણ ડેલ્ટા જ કહીશું. 0.1 ભાગ્યા 2.6 ઇટ્સ 0.04 જેટલું મળે છે. 0.04. સ્ટેપ નંબર 5 અને લાસ્ટ, પ્રતિશત ત્રુટિ શોધો. તો ડેલ્ટા ટી બાર પરસન્ટેજ 0.04 ગુણ્યા 100 4%. 3.92 સમથિંગ આવે છે, બટ રાઉન્ડ ઓફ કરીને આપણે 4 કરીએ છીએ. ઓકે, તો આ છે તમારો ઉદાહરણ નંબર 7. લખી લો.